ને તમારી પત્ની તરીકે આપીએ છીએ, અર્પણ કરીએ છીએ, એના જીવન સાથી તમે બનો. આ કન્યાદાનનું મહત્વ છે. કન્યાદાનની અંદર બધા એક સાથે કેમ બધા પરિવાર આપતા હોય છે? શાસ્ત્રમાં લખ્યું છે, સાંભળજો, કે જિંદગીના અનેક પાપ કર્યા હોય ને પાપમાંથી મુક્ત થવા માટે એકવાર કન્યાદાન કરો. પોતાની દીકરી ન હોય તો ભાઈની દીકરીમાં કન્યાદાન કરો. ભાઈની દીકરીનો ન હોય અને ઈ મોકો ન મળે, ઈ અવસર ન મળે તો ગામની ગરીબ કોઈ પણ દીકરી હોય એનું કન્યાદાન કરો. અરે ઈ પણ અવસર ન મળે તો આપણા ભગવાને દરેક પરમાત્માએ કેવો ઉપાય બતાવ્યો છે કે ઘરને આંગણે તુલસી વિવાહ કરો અને એકવાર કન્યાદાન કરો. જીવતું જાગતું આ દાન છે, મોટા મોટું દાન છે. અને એ દાન આપ્યા પછી અભિમાન ન આવવું જોઈએ, કારણ કે અભિમાન આવે ને તો કરેલું કન્યાદાન જતું રહી છે, નિષ્ફળ. એટલે જે કંઈ પણ અત્યારે થઈ રહ્યું છે, જે કંઈ પણ અત્યારે લગ્ન લખી રહ્યા છીએ, જે અત્યારે આ સજાવવામાં આવ્યું છે લેખન કંકોત્રી, તો એ પરમાત્માની કૃપાથી જ થાય છે. આપણે ફક્ત નિમિત્ત છીએ. આપણે કઠપુતળી ગઈ તોય હાલે કે પરમાત્માએ આપને અહીંયા મોકલ્યા છે ને આ કાર્ય કરવાનું છે, કાર્ય કરી પાછું જતું રહેવાનું છે. શ્રી ગણેશાય નમઃ. સંવત 2082 ના માસોત્તમે માસે પોષ માસે શુક્લ પક્ષે પાંચમને ગુરુવાર તારીખ 25/12/2025 ના સાંજના 6:30 કલાકે આ હસ્તમેળાપ થઈ રહ્યો છે. ત્યારે આકાશમાં ધનિષ્ઠા નામનું નક્ષત્ર ચાલતું હશે, વ્રજ નામના યોગ ચાલતા હશે, બાલવ નામનું કરણ ચાલતું હશે અને એ દિવસે આકાશની અંદર કુંભ રાશિના ચંદ્રમા શોભી રહ્યા હશે. એવા સમયે સવસાન શ્રી ગામ 5 ટોબરા, હાલ સુરત, પટેલ હરેશભાઈ શામજીભાઈ સાખે કોશિયા, તસ્ય ગૃહે સુભારિયાબાઈ અખંડ સૌભાગ્યવતી કૈલાસબેન તેન કુખે સુપુત્ર ચિરંજીવી કૃતાર્થ કુમાર નામને વરાય એતાજ શ્રી ગામ દુભણિયા, હાલ સુરત, પટેલ દિલીપભાઈ ઝવેરભાઈ સાખે કાતરોડિયા, તસ્ય ગૃહે સુભારિયાબાઈ અખંડ સૌભાગ્યવતી નીતાબેન તેન કુખે સુપુત્ર પુત્રી ચિરંજીવી પૂજા નામની કન્યા ચિરંજીવી કૃતાર્થ કુમાર નામને વરાય શુભયો પાણી શુભમ ભવતુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.